શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસની પૂર્ણિમા, જેને બળેવ કહેવાય છે। આ દિવસ રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર તરીકે પણ ઓળખાય છે। આ પૂર્ણિમાને નારાયણી પૂર્ણિમા પણ કહેવાય છે। તો આ તહેવાર ક્યારે છે? પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થાય છે? તેનું શું મહત્વ છે? અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તે બધું આપણે અહીં જાણીશું। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને જો આપ અમારી ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોવ તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા ધાર્મિક વિડિયોની માહિતી આપને તરત મળી શકે। મહત્વની વાત એ છે કે હિન્દુ પંચાંગ મુજબ દરેક માસની પૂર્ણિમાનો કંઈક ખાસ મહત્વ હોય છે। એવું જ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને રક્ષણ અને આશીર્વાદ આપે છે। ભાઈ પણ બહેનને ભેટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે। બહેન ભાઈ પાસે પોતાના રક્ષણ માટે આશીર્વાદ માંગે છે। એટલે આ તહેવાર ભાઈ બહેનના નિર્મળ પ્રેમ અને પરસ્પર રક્ષાની ભાવનાનું પ્રતીક છે। રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું ખાસ મુહૂર્ત જોવાય છે। એ દિવસે ભદ્રાકાળ હોય તો રાખડી બાંધવી અનિષ્ટ માનવામાં આવે છે। એટલે રાખડી અથવા તો રક્ષાસૂત્ર ત્યારે જ બાંધવું જોઈએ જ્યારે ભદ્રાકાળ પૂર્ણ થઈ ગયો હોય। આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જાય છે, એટલે આખો દિવસ શુભ મનાઈ રહ્યો છે। તેથી ભાઈ બહેન મંગલમય રીતે રક્ષાબંધન મનાવી શકે છે। હવે જાણી લઈએ પૂર્ણિમાની તિથિ વિશે। શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 8 ઓગસ્ટ 2025 બપોરે 2:12 અને પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2025 બપોરે 1:24। આથી શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન બંને તિથિએ ઉજવાઈ શકે છે। મિત્રો, આજે આપણે જાણીશું શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન તહેવાર વિશે। શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન, ભાઈ બહેનના પ્રેમ અને સુરક્ષાનો પવિત્ર તહેવાર। પૂર્ણિમાનું વ્રત ચંદ્રમા પૂર્ણ રૂપે દેખાય ત્યારે રાખવામાં આવે છે। આ વર્ષે 8 ઓગસ્ટ 2025 શુક્રવારે પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે। આ દિવસે રાત્રે ચંદ્રોદય લગભગ 7:21 થશે। ચંદ્રોદયનો સમય અલગ અલગ શહેરો માટે થોડો ફેર પડે છે। ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવું અને વ્રત પૂર્ણ કરવું। રક્ષાબંધન તહેવાર 9 ઓગસ્ટ 2025 શનિવારે ઉજવાશે। તે દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત વહેલી સવારે 5:05 બપોરના સવારે 1:30 સુધી રહેશે। ભદ્રાકાળ જે અનિષ્ટ સમય મનાય છે તે 8 ઓગસ્ટે બપોરે 2:12 શરૂ થઈને રાત્રે 1:52 પૂરો થઈ જાય છે, એટલે નવમીના સૂર્યોદય સમયે ભદ્રા રહેશે નહીં। તેથી આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર પૂરેપૂરો શુભ રહેશે। પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે 9 ઓગસ્ટે બપોરે પૂર્ણિમા તિથિ પૂરી થાય છે અને ત્યાર પછી વદ એકમ તિથિ શરૂ થાય છે, એટલે રાખડી બપોર પહેલાં બાંધી લેવી। પરંતુ કોઈ કારણસર જો બહેન રક્ષાબંધનના દિવસે ન મળી શકે તો પણ રાખડી પૂનમના દિવસે કે પછીના દિવસે પણ બાંધી શકાય છે। રાખડી એ પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક છે, તેથી તેને માટે ખાસ મુહૂર્તની જરૂર નથી। બહુ જ જરૂરી હોય તો કોઈ પણ દિવસ રાખડી બાંધી શકાય છે। આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરે છે, અક્ષત ચોંટાડે છે, આરતી ઉતારે છે, રાખડી બાંધે છે અને મીઠું મોં કરાવે છે। ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે અને તેને ભેટ આપી આશીર્વાદ આપે છે। જો બહેન મોટી હોય તો તે નાના ભાઈને આશીર્વાદ આપે છે। આ તહેવાર માત્ર ભાઈ બહેન પૂરતો મર્યાદિત નથી। આજે લોકો પોતાના વાહન, ઘર, દુકાન, ઇવન ઇષ્ટદેવને પણ રાખડી બાંધે છે। સૌથી પહેલા ઇષ્ટદેવને રાખડી અર્પિત કરવી જોઈએ, પછી ભાઈને રાખડી બાંધવી। આ રીતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સાદગી અને શ્રદ્ધાથી ઉજવવો। તમને અને આપના પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ। મને આશા છે કે આપને આ માહિતી સારી લાગી હશે। મને સાંભળવા માટે આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।